अगर बात करें बनासकांठाની તો બનાસકાંઠાના કાંકરેજમાં ખાતર લેવા ખેડૂતોની પડાપડી। કિસાન ફર્ટિલાઇઝરની દુકાન ઉપર ખાતર લેવા ખેડૂતોએ લાંબી કતારો લગાવી તો ખાતર પડ્યું હોવા છતાં ન આપતા હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। તો આપને જણાવી દઈએ કે ખાતરની અછત વર્તાઈ રહી હતી તે દરમિયાન હવે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। કાંકરેજમાં કિસાન ફર્ટિલાઇઝરની દુકાન બહાર ખેડૂતો ખાતર લેવા માટે પડાપડી કરી રહ્યા છે। ખાતર પડ્યું હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। આધાર કાર્ડ જમા કરાવ્યા છતાં ખેડૂતો ખાતરથી વંચિત છે। 2 નેનો યુરિયાની બોટલ સાથે કટ્ટા જ આપવામાં આવે છે। તો વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કિસાન ફર્ટિલાઇઝરની દુકાન પર ખાતર લેવા ખેડૂતોની પડાપડી થઈ હતી। કાંકરેજ વિસ્તારમાં ખાતરની અછત વચ્ચે ખાતરનો જથ્થો પડ્યો હોવા છતાં ન આપતા હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। તો એગ્રો સેન્ટરવાળા પાસે સ્ટોક હોવા છતાં 2 નેનો યુરિયાની બોટલ સાથે કટ્ટા આપતા હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે। તો ખેડૂતોએ આધાર કાર્ડ સવારે 6 વાગે જમા કરાવ્યા છતાં ખાતર આપવામાં આવતું નથી। કાંકરેજ તાલુકામાં વિલાની ટોપ જેમ સહકારી મંડળીઓ હોવા છતાં કેમ ખેડૂતલક્ષી વેપાર કરવામાં આવતો નથી? જો કે સહકારી નિયમ હિતલક્ષી પાલન કરવામાં આવે છે કે નહીં તેની સહકાર મંત્રી તપાસ કરાવશે। શિવોરીમાં એગ્રોની દુકાનો ખૂબ આવેલી છે, પણ એમાં જે કિસાન એગ્રોવાળો ભાઈ છે એના પાસે બહુ મોટા પાયે જથ્થો પડ્યો છે। પણ જે ખેડૂત લેવા જાય એને એમ કહે છે કે 2 થેલી યુરિયા ને એની હોય એક બોટલ કુલ 750 રૂપિયા છે, તોય પૂરતા પ્રમાણમાં એ હાલતો નથી ખાતર એ મળતું નથી। ખાતર લેવા જઈએ તો એમ કહે છે કે તમારે 2 ડબલ જ જોઈએ ને કે ખાતરની થેલી હારી જોઈએ તો અમે લઈને શું કરીએ એમ। એટલે અમે 6 વાગ્યાના સવારે લાઈનમાં ઊભા છે, અમને ખાતર શિવોરીમાં એગ્રોની દુકાન